મંત્ર બોલો દાદા, મંત્ર બોલો અગ્નિનો. અગ્નિ પ્રજ્વલિતમ વંદે જાત વેદો હુતાશનમ સુવર્ણ વર્ણ મંડલમ સમૃદ્ધ વિશ્વતો મુખાગ્નિ નારાયણ દેવ કી જય. જાત વેદો હુતાશનમ સુવર્ણ વર્ણ મંડલમ સમૃદ્ધો વિશ્વતો મુખાગ્નિ નારાયણ દેવ કી જય. ખાના ખરાબ જગ્યાએ કે આવી ગયા હોય, આમાં આપણે ભગવાનને જમાડવાના છે. અમારા શાસ્ત્રમાં લખેલું છે કે તમારે ભગવાનને જમાડવા હોય તો બે જ રસ્તા, ડાયરેક્ટ ભગવાન જમે છે. તો એક અગ્નિ અને બીજા બ્રાહ્મણો, બરોબર છે. તો આપણે આમાંથી ખરાબ અગ્નિ કાઢી નાખવો પડે. પાણીની ચમચી ભરી લો તમે, પાણીનો સરસ છે, ચમચી ભરી લો, પાણીના ચમચી ભરી રાખો. આની પાસે ઢોળી નાખો. આ ખરાબ અગ્નિ આપણે કાઢી નાખ્યો, બરાબર. હવે આમાં આપણે ભગવાનને જમાડીએ, બરોબર છે. તો સર્વપ્રથમ પહેલી પૂજા ગણપતિ. તો આમાં પહેલી 4 આહુતિ ગણપતિની હું આપી દઉં, પછી તમારે હવન કરવાનું હું કહું ને, બરાબર છે. સ્વાહા બોલવાનું. રીમ ગણેશાય સ્વાહા, રીમ ગણેશાય સ્વાહા, રીમ ગણેશાય સ્વાહા. ગણપતિની આહુતિ આપી દીધી. હવે ગ્રહ હોમ. શિપેયમ મહાદિત્યમ તમોની સર્વપાપમ નમ ગણતોસ્મિ દિવાકરમ. આમ છે ને, રીમ સૂર્યાય સ્વાહા. સ્વાહા બોલવાનું અંદર મૂકો. સ્વા બોલો એટલે મોઢું ખુલે, અને હા બોલો એટલે બંધ થઈ જાય. સૂર્ય પછી ચંદ્ર, ચંદ્રનું ધ્યાન કરી જવાનું. દધી શંખ તુષારાભમ શિરોદ્ધારણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર્મુકુટભૂષણમ. રીમ ચંદ્રમસાયે સ્વાહા. સંજ્ઞા સુધી નહીં લઈ જવાનો. અહીંથી છે ને સ્વાહા દૂરથી નાખી દેવાનું, સ્વાહા બોલવાનું. મંગળ, મંગળ છે ભૂમિનો પુત્ર છે, સમજ્યા? ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમાપ્રભમ કુમારમ શક્તિ હસ્તનમ ચ મંગળમ પ્रणमाम्यहम्. રીમ ભૌમાય સ્વાહા. બુધ, પ્રિયંગુ ગલિકાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુદ્ધમ સમ્યમ સમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્रणमाम्यहम्. રીમ બુધાય સ્વાહા. ગુરુ બૃહસ્પતિ, દેવાનં ચ ઋષીણાં ચ ગુરુ કંચન સંદીપમ બુદ્ધિ ભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. રીમ બૃહસ્પતયે સ્વાહા. શુક્ર, हेम गुंदामृणालाभम दैत्याना परम गुरु सर्वशास्त्र प्रवक्तारम भार्गवम प्रणमाम्यहम्. રીમ શુક્રાય સ્વાહા. શનિ, नीलांजनम समाभासम रविपुत्र विमाग्रजम छाया मात्र संभूतम तम नमामि शनिश्चराम. રીમ શનિશ્વરાય સ્વાહા. રાહુ, अर्धकार्य महावीर्य चंद्रादित्य विमार्दनम सीका गर्भ संभूतम तम राहु प्रणमाम्यहम्. રીમ રાહવે સ્વાહા. કેતુ, पलाश पुष्प संकाशम तारकाग्रह मस्तकम रौद्र रौद्रात्मकम घोरम तम केतु प्रणमाम्यहम्. રીમ કેતવે સ્વાહા. નવગ્રહનું મનપસંદ ભોજન હતું એ આપણે એમને ખવડાવ્યું, બરાબર છે. અને ગ્રહો પ્રસન્ન થાય. હવે આ ગ્રહોની સાથે બીજા 10 દેવ આવે. કેટલા? 10. નવગ્રહની સાથે બીજા 10 દેવ આવે. એ 10 દેવ કયા ખબર છે? દિશાના દેવ. કયા? દિશા કેટલી છે? 10 દિશા છે. કેટલી? અને 10 દિશામાં એક એક ભગવાનને બેસાડેલા છે બ્રહ્માજીએ. આપણે એને શું કહીએ? 10 દિક્પાલ. દિક્પાલ એટલે દિશાનું પાલન કરવા વાળા દેવ, રક્ષણ કરવા વાળા. તો
પહેલી પૂર્વ દિશા, તો પૂર્વ દિશામાં ઇન્દ્ર છે. કોણ છે? ઇન્દ્ર. બીજી દિશા પશ્ચિમ, પશ્ચિમ દિશામાં વરુણ ભગવાન છે. ત્રીજી દિશા ઉત્તર, તો ઉત્તરમાં કુબેર છે. કેજુરી રાખવી હોય તો ઉત્તરમાં ખુલવી જોઈએ. ચોથી દિશા દક્ષિણ, તો દક્ષિણમાં યમ છે. કોણ છે? યમ. 4 દિશા થઈ. પાંચમી દિશા ઈશાન ખૂણો, ડાબો હાથ પડે હું ગમણા મોઢે ઉભા રહ્યો એટલે આપણો ડાબો હાથ પડે એ ખૂણો ઈશાન, ઈશાનમાં મંદિર હોવું જોઈએ. શિવજીનો વાસ છે. જમણા હાથ બાજુનો ખૂણો પડે એને અગ્નિ ખૂણો કહેવાય. રખોડું ત્યાં હોવું જોઈએ કાયદેસર. આ બધું ભૂમિમાં મકાન હોય તો લાગુ પડે. અને એ વિશ્વકર્મા પુરાણમાં તો એમ લખેલું છે કે વિશ્વકર્મા ભગવાન પોતે આવે અને તમારું ઘર બનાવે તો જ એ વાસ્તુશાસ્ત્રના હિસાબે બને, બાકી બધું ખોટું. ગમે એવું આર્કિટેક્ટને લાવો એ બધું ખોટું છે. કેમ કે વિશ્વકર્માએ 2 ઘર બનાવ્યા છે. કેટલા? 2 હોનાના. કયા? એક દ્વારિકા અને એક લંકા. બરોબર છે? હલો, જય મહાદેવ. કોણ બોલો? હા, હું પછી પંકજભાઈ. વાયુ ખૂણામાં વાયુ ભગવાન, નૈઋત્ય ખૂણામાં નૈઋત્ય. 9મી દિશા કઈ તમે કીધી? 9 દિશા એટલે 9મી દિશા નીચેની જમીનમાં. નીચે શેષ નારાયણ. કોણ? એની ફણ ઉપર આ પૃથ્વી સ્થાપિત કરેલી છે. અને 10મી દિશા ઉપર, ત્યાં દેવ જે બેસાડેલા છે એનું નામ છે અનંત. એનો કોઈ અંત નથી એટલે એનું નામ અનંત. બરોબર છે? તો 10 દિક્પાલ દિશાના દેવ. નવા ઘરમાં આપણે જઈએ ને તો 10 દિશા પડે. કેટલી? એટલે આ જે દિશાના દેવને મંદિર બને ને પ્રતિષ્ઠા કરીએ ને તો એમાં 10 જગ્યાએ હવન કરવા પડે. 10 વાસ્તુ. કેટલા? 10 વાસ્તુ. કેમ કે પ્રતિષ્ઠા છે ત્યાં સ્વયં ભગવાન રહે એટલે ઘરની અંદર આપણે 10 દેવની આહુતિ આપવી પડે. બરોબર છે? ચાલો સાવધાન. આ રીતે રહેવાનું. આને તમે પછી સમજાવજો. ચાલો રેડી. તો પેલા પૂર્વ દિશાના દેવ છે ઇન્દ્ર. બરોબર છે? સાવધાન. રીમ ઇન્દ્રાય સ્વાહા. આપણે આમે નાખવું અને આમે નાખવું. હા, અહીંયા તમે રોટલી આમ ખાવ, આમ ખાવ. આ ભગવાનને ખવડાવીએ છીએ. હા, એના બરોબર. અમે તમને અમે બીજે જઈએ ને તો આવી અગ્નિ પૂર્વ દિશા. રીમ ઇન્દ્રાય સ્વાહા. રીમ ઇન્દ્રાય સ્વાહા. રેમ ઇન્દ્રાય સ્વાહા. પશ્ચિમ દિશામાં વરુણ ભગવાન. ચાલો સાવધાન. રીમ વરુણાય સ્વાહા. રીમ વરુણાય સ્વાહા. રીમ વરુણાય સ્વાહા. રેમ વરુણાય સ્વાહા. ઉત્તર દિશા કુબેરની. બરોબર છે? ચલો સાવધાન. રીમ કુબેરાય સ્વાહા. 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 રેમ કુબેરાય સ્વાહા. દક્ષિણ દિશા યમની. ભૂત, પ્રેત, પિશાચ જે મલિન તત્વ યમ દક્ષિણ દિશામાં રહેવા વાળા છે. બરોબર છે? ચલો સાવધાન. રીમ યમાય સ્વાહા. રીમ યમાય સ્વાહા. રીમ યમાય સ્વાહા. રીમ યમાય સ્વાહા. રેમ યમાય સ્વાહા. ઈશાન ખૂણામાં ભગવાન શિવ. ચલો સાવધાન. રીમ ઈશાનાય સ્વાહા. રીમ ઈશાનાય સ્વાહા. રીમ ઈશાનાય સ્વાહા. રીમ ઈશાનાય સ્વાહા. રેમ ઈશાનાય સ્વાહા. અગ્નિ ખૂણામાં 49 અગ્નિ. ચલો સાવધાન. રીમ અગ્નિય સ્વાહા. રીમ અગ્નિય સ્વાહા. રીમ અગ્નિય સ્વાહા. રીમ અગ્નિય સ્વાહા. રેમ અગ્નિય સ્વાહા. વાયુ ખૂણામાં વાયુ ભગવાન. ચલો સાવધાન. રીમ વાયવ્યે સ્વાહા. રીમ વાયવ્યે સ્વાહા. રીમ વાયવ્યે સ્વાહા. રીમ વાયવ્યે
બીજું કઈ યજમાનને સમજ ન પડતા બધા. રીમ નૈઋત્ય સ્વાહા. 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 આ 8 દિશા થઈ કેટલી? 9મી દિશા હવે ઉપરની ત્યાં ભોળાનાથ અરે નીચા શેષ નારાયણ છે, બરોબર છે? ચલો સાવધાન. રીમ શેષાય સ્વાહા. 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 ઉપરની દિશા અનંત, તો ત્યાં અનંત નામના ભગવાન છે, બરોબર? ચલો સાવધાન. રીમ અનંતાય સ્વાહા. 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 આપણે આ 10 દિશાના 10 દિક્પાલ દિશાનું પાલન કરવા વાળા દેવની આહુતિ આપી. હવે આપણે વાસ્તુ શાંતિ ન કહેવાય પણ વાસ્તુ પુરુષની આહુતિ આપી શકાય, બરોબર છે? કેમ કે તમે એક આ ભાઈની મોટરમાં 2 જણા જતા હો અમદાવાદ, જગ્યા હોય તો ત્રીજાને બેહારી જો તો એનું કઈ ભાન લાગે નહીં. આ એવી રીતે છે, બરોબર છે? ચલો સાવધાન. રીમ વાસ્તુ પુરુષાય સ્વાહા. 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 એક સાથે ઓમ કરવાનું, બંને એક સાથે, બરાબર છે? રીમ વાસ્તુ પુરુષાય સ્વાહા. રીમ વાસ્તુ પુરુષાય સ્વાહા. વાસ્તુ પુરુષાય સ્વાહા. રીમ વાસ્તુ પુરુષાય સ્વાહા. રીમ વાસ્તુ પુરુષાય સ્વાહા. રીમ વાસ્તુ હે સુગંધે પુષ્ટિવર્ધનમ ગુણવારુણિવ બંધનાત્મમ ચોરમુક્ત્ય મહામૃત્યાકાશ સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત્મમ ચોરમુક્ત્યમહામૃત્યાકાશ સ્વાહા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત્મમ ચોરમુક્ત્યમહામૃત્યાકાશ સ્વાહા. ઓમ ત્ર્યંબકં ત્વામપि વંદનામિ રક્ષે મહાચલ મહાચલ. યસ સ્વાહા. ઓમ એમ રીમ ક્લીમ આત્માનમ કુળદેવીએ 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 સ્વાહા. ગણેશાય સ્વાહા. રીમ ગણેશાય સ્વાહા. રીમ ગણેશાય સ્વાહા. રીમ ગણેશાય
ગણેશાય સ્વાહા હ્રીમ ગણેશાય સ્વાહા હ્રીમ આત્માનામ કુળદેવીએ 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 સ્વાહા સ્વાહા હ્રીમ વિષ્ણુય સ્વાહા હ્રીમ વિષ્ણુય સ્વાહા હ્રીમ વિષ્ણુય સ્વાહા હ્રીમ વિષ્ણુય સ્વાહા ગ્रहेभ्यो સ્વાહા હ્રીમ 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 ગ્रहेभ्यो સ્વાહા મહારુદ્રાય સ્વાહા હ્રીમ 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 મહારુદ્રાય સ્વાહા તો બ્રહ્માજીનું સ્થાપન કરવું પડે. બ્રહ્મા જે છે એ યજ્ઞના આચાર્ય છે. શું છે? અને બ્રહ્માને શ્રાપ છે, એની ક્યાંય મૂર્તિ પૂજા થતી નથી. શું કામ શ્રાપ છે ખબર છે કાંઈ? બ્રહ્માને કેટલા મોઢા હતા? 5 મોઢા હતા બ્રહ્માજીને. 5 હતા. 5. તો એમાં 5 મુખી બ્રહ્મા હતા. એમાંથી બ્રહ્માજી એક મોઢેથી ખોટું બોલ્યા હતા. એક મોઢેથી ખોટું બોલ્યા એટલે ઈ મોઢું શિવજીએ કાપી નાખ્યું. એટલે ચતુર્મુખો બ્રહ્મા, 4 મુખવાળા બ્રહ્મા રહી ગયા. અને ચારેય મોઢામાંથી એક એક વેદ નીકળ્યો એટલે 4 વેદ થયા. કેટલા? નંબર 5 થયા. અને બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે આજથી ક્યાંય તમારી મૂર્તિ પૂજા થશે નહીં અને તમારું ક્યાંય મંદિર નહીં. શ્રાપ મળ્યા પહેલાનું એક મંદિર છે પુષ્કરમાં. ક્યાં? બાકી ક્યાંય મંદિર બ્રહ્માજીની પૂજા થાય નહીં. એટલે બધા ભગવાન જે દેવતાઓ હતા એને શિવજીને સમજાવ્યા, મનાવ્યા. એ કે જવા દો, એ કે આ ગઢો માણસ છે. બ્રહ્માજી ઉંમરમાં બધાથી મોટા હતા. એટલે કીધું, વિનંતી કરી શિવજીને કે ભાઈ ભૂલ થઈ ગઈ અને માફ કરી દો. તો શિવજીએ કીધું મેં શ્રાપ આપી દીધો એટલે એની કે હવે પૂજા થશે નહીં. પણ એને વરદાન આપ્યું કે જ્યાં બ્રાહ્મણ અને યજમાન યજ્ઞ કાર્ય કરે તો ઉત્તર દિશામાં બ્રહ્માનું સ્થાપન હોવું જોઈએ. એટલે અમે અહીંયા જે અમને આવડતું હોય એટલું અમારે કરવું પડે. એમાં જો અમે કચાશ રાખીએ તો એ દોષ તમને કાંઈ ખબર હોતી નથી. એટલે બ્રહ્માનું સ્થાપન કરવું પડે. હવે બ્રહ્માને પહેલાં આપણે બોલાવવાના છે. બરોબર છે ભાઈ? હાથમાં પુષ્પ આપો. બે ચોખાના દાણા આપો. બ્રહ્માજીને બોલાવવાના. નમો બ્રહ્મણ દેવાય બ્રાહ્મણ હિતાય ચ જગત પિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હ્રીમ બ્રહ્મા આવાહયામિ સ્થાપયામિ. આપી ગયો ને. હવે આપણે બ્રહ્માજીને બોલાવો. બ્રહ્માજી આવે એટલે આ બીજી જાણવાની છે, આપણે કંઈ કરવાનું નથી. બ્રહ્માજી આવે એટલે એને પગમાં પહેરવાની ચાકડી.